આજે આપણે 19મી સદીના નીડર પત્રકાર, લેખક અને સમાજ સુધારક કરસનદાસ મૂળજી વિશે જાણીશું. તેમનો જન્મ 25 જુલાઈ 1832ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ મુંબઈ હતું. તેમનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં મહુવા પાસેનું વડાળ ગામ હતું. તેમની માતાનું અવસાન થવાથી મોસાળમાં માતાની કાકી પાસે રહીને ઉછર્યા હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું અને ત્યારબાદ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ માટે જોડાયા હતા. તેમનું અવસાન 28 ઓગસ્ટ 1875ના રોજ થયું હતું. તેઓ બુદ્ધિવર્ધક હિન્દુ સભાના પ્રારંભથી સભ્ય હતા. તેમનો પહેલો લેખ બાપ દાદાઓની ચાલ દાદાભાઈ નવરોજીના સામયિક રાસ્તગોફતારમાં છપાયો હતો. તેમણે તેમનો પહેલો વ્યાખ્યાન લેખ દેશાટન વિશે નિબંધ બુદ્ધિવર્ધક હિન્દુ સભા સમક્ષ વાંચ્યો હતો, જે બીજા વર્ષે પ્રસિદ્ધ થયો હતો. વિધવા પુનર્લગ્ન વિષય પર યોજાયેલી નિબંધ હરીફાઈમાં જોડાવાને કારણે કરસનદાસને તેમના માતાની કાકીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેમણે મુંબઈની એક ગુજરાતી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી હતી. તેમણે પત્રકાર તરીકેની શરૂઆત રાસ્તગોફતાર, સ્ત્રીબોધ, બુદ્ધિવર્ધક, જ્ઞાન પ્રસારક વગેરે સામયિકોમાં લેખો લખવાથી કરી હતી. પછીથી એમને લાગ્યું કે પોતે જે કહેવા માંગે છે અને કરવા માંગે છે તે માટે પોતાનું સામયિક હોવું જોઈએ. આ માટે તેમનામાં ધગશ પુષ્કળ હતી, પણ આવું સામયિક ચલાવવા માટે પૈસા ન હતા. તેથી તેમના મિત્ર મંગળદાસ નથુભાઈને તેમણે વાત કરી એટલે શરૂઆતના થોડાક વર્ષો માટે આર્થિક જવાબદારી ઉપાડી લેવાની તેમણે ખાતરી આપી. તેથી કરસનદાસે 1855માં સત્યપ્રકાશ અઠવાડિક શરૂ કર્યું. કરસનદાસ મૂળજીની મુખ્ય ઓળખ ધર્મના નામે ચાલતા પાખંડને પડકારનારા સુધારક પત્રકાર તરીકેની હતી. તેઓ સત્યપ્રકાશમાં ધર્મગુરુઓની અનીતિ પર આકરા પ્રહાર કરતા હતા. તેમનો એક લેખ હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો સામે વલ્લભપંથી વૈષ્ણવ ધર્મગુરુ જદુનાથ મહારાજે મુંબઈની હાઈકોર્ટમાં ₹50,000નો દાવો કર્યો હતો, જે મહારાજ લાયબલ કેસ તરીકે ઓળખાયો. તે કેસમાં કરસનદાસને જીત મળી હતી. આ વિષય પર સૌરભ શાહે લખેલી નવલકથા પરથી મહારાજ ફિલ્મ બની છે. આશરે 10,000 શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ ધ પોકેટ ગુજરાતી ઇંગ્લિશ ડિક્શનરી એમનું મહત્વનું પ્રદાન છે. આ ઉપરાંત તેમણે નીતિ સંગ્રહ, નીતિ વચન, સંસાર સુખ, મહારાજોનો ઇતિહાસ, વેદ ધર્મ તથા વેદ ધર્મ પછીના ધર્મ પુસ્તકો, કુટુંબ મિત્ર વગેરે ગ્રંથો લખ્યા છે.
મહિપતરામ નીલકંઠે કરસનદાસ મૂળજીનું જીવન ચરિત્ર ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર નામે લખ્યું હતું. મહારાષ્ટ્રના માથેરાનમાં તેમના નામ પર એક પુસ્તકાલય કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઇબ્રેરી 1897માં સ્થાપવામાં આવ્યું હતું. સત્યપ્રકાશ સામયિકનું 7 જાન્યુઆરી 1860નું પ્રથમ પાનું અહીં દ્રશ્યમાન થાય છે. રાષ્ટ્રગોફતાર સામયિકનું 15 ફેબ્રુઆરી 1852નું પહેલું પાનું અહીં દ્રશ્યમાન થાય છે.